નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ સિઝનની સૌથી જોરદાર અને મહત્વપૂર્ણ મેચ જે છે સ્વાલ ટ્યુલિસ અને જીવાતોની આર્મીની વચ્ચે. સિટી વાગી ગઈ છે અને જીવાતોની આર્મીએ ઝડપીથી હુમલો શરૂ કરી દીધો છે. અરે જુઓ, ફળ ખાનાર ઈયળ પાકમાં ઘૂસવાનો ખૂબ સારો પ્રયાસ કરી રહી છે. તમાકુની ઈયળ તો સીધી વચ્ચેથી હુમલો કરી રહી છે અને પોળ ખાનાર ઈયળની નજર તો ગોલપોસ્ટ પર જ હોય તેવું લાગે છે. પણ મિત્રો, એક મિનિટ, એક ગેમ ચેન્જર મેદાનમાં આવી રહ્યો છે. આ રહ્યો ચેમ્પિયન, ડિફેન્ડર, જંતુઓનો કાળ, પાકની ઢાલ, સ્વાલનો ટ્યુલિસ. ટ્યુલિસે પોતાની પોઝિશન લઈ લીધી છે અને ઈયળો હુમલો કરવાની કોશિશમાં છે. પણ અરે કેવો શાનદાર બચાવ! એક પછી એક દરેક હુમલાને રોકીને ખતરનાક ઈયળોને તરત જ બેઅસર કરી દીધી. મિત્રો, ટ્યુલિસ કોઈ સામાન્ય ખેલાડી નથી. આની ખાસ પદ્ધતિ જીવાતો અને સ્નાયુઓને સીધી અસર કરે છે અને અહીં જ જીવાતોની આર્મીનો ખેલ પૂરો થઈ જાય છે. ભલે લીલી ઈયળ હોય કે કાળી ઈયળ, ટ્યુલિસ વિવિધ જીવાતોને નિયંત્રિત કરી લાંબા સમય સુધી પાકનું રક્ષણ કરે છે. પહેલો છંટકાવ ફૂલો દરમિયાન, કારણ કે આનો ઉપયોગ ફૂલો માટે સંપૂર્ણપણે સલામત છે. બીજો છંટકાવ ફળના વિકાસ દરમિયાન કરવો. પરિણામ, પાક દેખાય છે વધુ સ્વસ્થ, હરિયાળો અને બજારમાં મળે છે સારો ભાવ. એ પણ ફક્ત પ્રતિ એકડમાં 200 મિલીના ઉપયોગથી. તો મિત્રો, જ્યારે જીવાત કરે તમારા પાક પર હુમલો, ત્યારે યાદ રાખો ફક્ત એક નામ, ટ્યુલિસ, જીવાતોનો કાળ, પાકની ઢાલ.